વિસાવદરની મહિલાઓને લઈ એ ગોપાલ ઇટાલિયા એ ભેસાણ અને વિસાવદરની મહિલાઓને લઈ ગાંધીનગર ખાતે આવ્યા હતા. જોયા પછી કેવું લાગ્યું એ તો કયો? બધું જાણી ગયા છે તમારા ભાઈને પછી છે. હો હવે તમે ખબર નથી કે સરકાર કેવી છે, હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે અને અમને તો કાઈ નથી આપતા, આ બધું અહીંયા જ રાખે છે. હાથ વગું છે બધું. બધું એ જ રાખે છે, અમને કાઈ આપતા જ નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ. મહત્વપૂર્ણ સમાચાર એ વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે. તેઓ તે વિસ્તારની મહિલાઓને લઈ આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા ખાતે પહોંચ્યા હતા અને ગુજરાત વિધાનસભા ખાતે મહિલાઓને લઈ અને તે વિધાનસભા અને સચિવાલયની મુલાકાત કરવા માટે લઈને પહોંચ્યા હતા. વિસાવદરની મહિલાઓને લઈ એ ગોપાલ ઇટાલિયા એ ભેસાણ અને વિસાવદરની મહિલાઓને લઈ ગાંધીનગર ખાતે આવ્યા હતા. મહિલાઓને વિધાનસભાની મુલાકાત પણ કરાવી અને સાથે સાથે જ્યાંથી આખી ગુજરાતની સરકાર ચાલે છે એવી વિધાનસભા અને સચિવાલયની કામગીરી એ નિહાળવા માટે એ વિસ્તારની મહિલાઓને લઈ ગોપાલ ઇટાલિયા આજે પહોંચ્યા હતા કે જ્યાંથી એ જનતાઓના પ્રશ્નો હોય કે પછી એ વિસ્તારના વિકાસના કામો હોય એ તમામ જે જગ્યાએથી થતા હોય છે તે જગ્યાએ ગોપાલ ઇટાલિયા એ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે એ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને છે એ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાની મુલાકાતે લઈ પહોંચ્યા હતા. સાથે જ એ કઈ રીતના એ ત્યાંથી કામ થતા હોય છે, કઈ રીતના લોકોના પ્રશ્ન અહીંયાથી સાંભળવામાં આવતા હોય છે, કયા કયા અધિકારીઓ એ કઈ કઈ જગ્યાએ બેસે છે, સમગ્ર માહિતી આપતા ગોપાલ ઇટાલિયા અત્યારે જે નજરે પડી રહ્યા છે કે મહિલાઓ સાથે એક બાદ એક એ ફીડબેક લઈ રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે અને સાથે જ એ મહિલાઓએ ગોપાલ ઇટાલિયાનો આભાર માન્યો હતો અને કટાક્ષ કરતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં વિસાવદરમાં અનેક ધારાસભ્યો આવ્યા અને ગયા પણ કોઈ અમને અહીંયા ગુજરાતની વિધાનસભા સુધી નથી લાવ્યું. આ પહેલા એવા ધારાસભ્ય છે વિસાવદરના કે જેઓ એ મહિલાઓને લઈ એ ગુજરાત વિધાનસભાની મુલાકાત કરાવી, ગુજરાત સચિવાલયમાં જે રીતના કામકાજ થતું હોય છે તેમની માહિતગાર કરાવ્યા અને આ જ પ્રમાણે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે વિધાનસભાથી ગોપાલ ઇટાલિયા એ અલગ અલગ મહિલાઓ સાથે ફીડબેક લઈ રહ્યા છે અને જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કઈ રીતના કરવી, કેવા કેવા વિસ્તારના પ્રશ્નો છે, આ તમામ વાત કરતા એ ગોપાલ ઇટાલિયા જે નજરે પડી રહ્યા છે અને મહિલાઓ સાથે શું વાતચીત કરતા હતા આવો તે પણ સાંભળીએ. નમસ્કાર મિત્રો, અત્યારે હું ગોપાલ ઇટાલિયા અને અમારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના ભેસાણ તાલુકાના તમામ ગામના સૌ અમારા બહેનો આજે વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. અમે બધા અહીંયા બેઠા છે, વિધાનસભા ભવનના પગથિયે બેઠા છે. અમારી બંને બાજુ સચિવાલય છે, વિભાગના બિલ્ડિંગો છે, સીએમની ઓફિસ છે અને આ વિધાનસભા છે. અમારા બધા બહેનોએ વિધાનસભાની અંદર જઈને જોયું છે કે સરકાર કેવી છે, મુખ્યમંત્રી ક્યાં બેસે છે, અધ્યક્ષ ક્યાં બેસે છે, વિધાનસભામાં શું કામ થાય છે, ધારાસભ્યોની શું ફરજ છે, કેવી કેવી ઓફિસો છે, કેવી કેવી વ્યવસ્થા છે, કેવા કેવા મકાનો છે, કેવા કેવા માણસો છે. આ બધું આજે અમારી ભેસાણની બહેનોએ જોયું છે. મને પોતાને પણ બહુ ખુશી થઈ કે આપણા અંતરિયાળ ગામડાના બહેનોને કે દિવસે આવું બધું સારું સારું જોવા મળે. કેમ કે ગામડાના માણાના ભાગમાં આદમી હોય કે બહેનું હોય આમે મજૂરી જ વધી છે, સારું તો એના હાથમાં કાંઈ આવતું નથી. પણ આ પહેલી વખત મને પોતાને એવી લાગણી થઈ, હું જ્યારથી ધારાસભ્ય બન્યો તો મને એમ થયું કે ભાઈ આપણે બહેનો માટે તો કાંઈક કરીએ. પુરુષોનું તો કાયમ આવતા જતા ગોઠવાઈ જાય અહીંયા આવવાનું, જોવાનું, મળવાનું, પણ બહેનોને ક્યારે તક મળશે કે આવી ભવ્ય વિધાનસભા જુએ? કેમ કે આ એ વિધાનસભા છે જ્યાં કોઈ જમાનામાં આપણા સૌના લોકલાડીલા અને અમારા વિસાવદરના પ્રતિષ્ઠિત મહાપુરુષ કેશુબાપા અહીંના મુખ્યમંત્રી, તો આ ઈ ભવન છે. અહીંયા એવા એવા મહાપુરુષો આવ્યા છે કે જેને આપણે પુસ્તકોમાં ભણીએ છીએ, જેમની વાતો સાંભળીએ છીએ. એવા મહાપુરુષો જ્યાં બેસી ગયા હોય, જ્યાંથી એમણે નિર્ણયો લીધા હોય, જ્યાંથી ગુજરાતના 7 કરોડ લોકોનું જીવન નિર્માણ થતું હોય, જીવનને લગતા નિર્ણયો લેવાતા હોય, એવું આ ભવ્ય જગ્યા છે. આ એકદમ અંગ્રેજીમાં શબ્દ છે ગ્લોરિયસ, એટલે એ આ ગ્લોરિયસ ઇન્સ્ટિટ્યુશન છે. વિધાનસભા એટલે કરોડો લોકોની આત્માનો આ પ્રતીક છે, લોકોના
જીવનના સાથે જોડાયેલી બાબતનું આ પ્રતીક છે. અમારી બધી બહેનો આવી, એને બધું જોયું. બે ચાર આપણે બધી બહેનોના અભિપ્રાય લઈએ. હવે બધી બહેનો બોલો, આમાં સંભળાતું છે કેમેરામાં. કઈ કોઈ બોલવા માંગે છે? શું થયું, કેમ થયું, મજા આવી? બોલો. મજા આવીને અમે તમારી થકી તો આવ્યું. ગોપાલે બધું દેખાડ્યું, ગોપાલે બધું સમજાવ્યા, ગાંધીને બધું દેખાડ્યું. અને ગોપાલ અમારે રાજકારણમાં તમે આવ્યા ધારાસભ્ય સુટાણા ને અમને અહીંયા લઈ આવ્યા ન કરો, અમે અહીંયા કેદી આવ્યા? તમે અમને આ લઈ આવ્યા એટલે અમે તમને લઈ આવ્યા. પણ તમે લઈ આવ્યા ઈ મહત્વનું કહેવાય ને. બધે ઘણાય સુટાણા ભૂપતભાઈ, પણ કોઈ ક્યાંય કોઈ દી લઈ આવ્યું? એટલે તો તમે લઈ આવ્યા. એક એક બેનું બોલો, એક એક. આવતા દિવસોમાં અમે ગોપાલભાઈ ને સીએમ તરીકે ઓળખીએ છીએ. આશીર્વાદ. ધારાસભ્ય છે કે આ બેનોને બધાને ગાંધીનગર બતાવ્યું. હજુ તો ઘણું સારું સારું કામ કરવાનું. એમાં એવું છે કે રાજકારણ કાયમ નકરા આદમીનું જ ફીલ્ડ છે. મીટિંગમાં આદમી, સભામાં આદમી, અહીંયા આદમી. બરાબર. તો બહેનોના ભાગમાં શું છે એમ, એટલે મને પોતાને એમ થયું કે હાલો આપણે એક નાનો એવો પ્રયત્ન કરીએ. તો અમે આ બધું બતાવ્યું. અમને આદિ સુધી કોઈ અમને આવો અધિકાર અમને કઈ દેખાડ્યું નથી. અધિકાર ને અમે જોયો જ નતો. અને હજુ ઘણું જોવાનું. એ બેસજો. બોલો કઈક બોલો. આમાં સંભળાય. ભાઈ થોડુંક નજીક રાખજો, એટલે ઓલું ડિસ્ટન્સ આનું મેન્ટેન. ભાઈ નજીક આવી જાઓ. ભાઈ દોડીને આવો એમ કહું. ઓ વડીલ, આવો, જલ્દી આવો. આનું ડિસ્ટન્સ મેન્ટેન ન થતો હોય તો અવાજ કપાઈ જાય ને. નજીક આવી જાઓ, હજુ નજીક આવી જાઓ. વડીલ હજુ નજીક આવો એમ કહું. આ બેનું બતાવો. બોલો બેનું કઈ કહેવા જેવું હોય બોલો. પેલા એવા ધારાસભ્ય છે કે જે અમને આ બધું બતાવ્યું વિધાનસભાને. જોયા પછી કેવું લાગ્યું એ તો કયો. સારું લાગ્યું? શું જાણવા મળ્યું? ઓલા બેન ને બોલવા દો. શું જાણવા મળ્યું? બોલો. એમાં તો કઈ રીતે બહેનોને કાયદાકીયમાં ખબર પડે અને કઈ રીતના બહેનોને પ્રશ્ન વિરોધ પક્ષની સીટો આપણે થાજી જોઈ છે. એવું જાણવા મળ્યું. હા. તમને શું જાણવા મળ્યું? સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું. ગોપાલભાઈ અમને અહીંયા લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો. બીજો ગોપાલભાઈ આપણા વિસ્તાર હડમતિયાના રોડના પુલિયાના હા અને ગામમાં કેટલું ઉભે ચડતા છે તો તમને ખ્યાલમાં છે. હા યોગી બાપુ સાહેબ હા તો મારા કાકા થાય. હા. બીજું શું જાણવા મળ્યું? ગોપાલભાઈ તમને હજી આગળ વધારે અમારી એવી પ્રાર્થના ભગવાન પાસે. ભાઈ ઉપર આવી જાઓ. ભાઈ અહીં તમે ક્યાં ધ્યાન રાખો છો? હાલો બોલો, શું જાણવા મળ્યું? ઘરધણી તમે કયો. તમે અમને અહીંયા લઈ આવ્યા એ અમને આય શું જાણ્યું? વિધાનસભાનું આ તમે દીકરી શું જાણ્યું? અમે અત્યાર સુધી વિધાનસભા જોઈ નહોતી. તમે આવ્યા અમને વિધાનસભા બતાવી, કાર્ય ક્યાં બે છે એ બધું અમને જાણવા આ તો શું જાણ્યું? હવે કે એમ કે અહીંયા હવે બધા પ્રશ્નોનો અમલ થાય એમ અમારા પ્રશ્ન છે કેવું આટલું બધું જાણી ગયા છે તમારા ભાઈ ને પાછું છે. હો હવે તમે કેવું છે મારી? સારું છે. બોલો કઈક કેવું શું જાણ્યું? વિધાનસભા સારું ભાઈ. તો બધી અમારી આમથી લઈ લ્યો અમારું બધી. હા બેજા હે અત્યાર સુધી ખબર નહોતી કે સરકાર કેવી છે. હવે ખબર પડી કે સરકાર અહીંયા આવું કરે છે એમ. હા અને અમને તો કાંઈ નથી આપતા. આ બધું અહીંયા જ રાખે છે. હાથ વગું છે બધું. હા, બધું ઈ જ રાખે છે. અમને કાંઈ આપતા જ નથી એમ. બરાબર. તો આ રીતે અમારી બધી બહેનો આજે આવી છે અને બધી બહેનો ખૂબ હરખાઈ ગઈ છે. અમે બધા મજામાં છીએ. આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ, વિધાનસભા જોઈ, આટલું ભવ્ય મકાન, આટલું ભવ્ય જગ્યા જોઈ, એ બદલ સૌને હું શુભેચ્છા પાઠવું છું. અમારી બધી બહેનો માતાઓ બધા આવ્યા એ બદલ. અને બપોર પછી હવે અમારે અક્ષરધામ મંદિરની મુલાકાત લેવાની છે. સૌનો ખૂબ ખૂબ આભાર.